છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો। હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડાકીય જાણકારી આપવામાં આવી છે। તે મુજબ 24 કલાકમાં 158 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો। વેરાવળમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જો કે ખેડૂતો ખુશ છે સારા વરસાદના કારણે। રાજ્યના 158 તાલુકા કે જ્યાં વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં, જ્યાં વેરાવળમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। એટલો જ વરસાદ માણાવદરમાં પણ પડ્યો છે। 5.5 ઇંચ વરસાદ માણાવદરમાં પડ્યો। રાજકોટના વિંછિયામાં 5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું। માળિયાહાટીનામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો તો જૂનાગઢના માંગરોળમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ। આ તરફ ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો તો વડગામમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। દાંતામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ। 24 કલાકમાં કલ્યાણપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। માણાવદરમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો। રાજકોટના વિંછિયામાં 5 ઇંચ વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા। માળિયાહાટીનામાં 4.5 ઇંચ તો જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। મુન્દ્રા, દ્વારકા આ વિસ્તારોમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। મેંદરડામાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ક્યાંય પણ મુશ્કેલી સર્જાય એવો વરસાદ નથી વરસ્યો, જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોને રાહત મળી છે। પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં 5.5 ઇંચ વરસ્યો છે અને માણાવદરમાં પણ 5.5 ઇંચ વરસાદ પડ્યો। લોધિકામાં 2.25 ઇંચ વરસાદ તો લાલપુરમાં 2.25 ઇંચ વરસાદ। રાજકોટના વિંછિયામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢના માંગરોળમાં 5 ઇંચ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ થઈ ગયા। ધરતીપુત્રો માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે। ખેડા મૌધામાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ। પાલનપુર, રાજકોટમાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણ ઠંડક વાળું બની ગયું છે। વડગામમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો। માંડવીમાં, કચ્છના માંડવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। તો 24 કલાકમાં રાણાવાવ, સુત્રાપાડામાં 2.2 ઇંચ વરસાદ પડ્યો। માણાવદરમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટના વિંછિયામાં 5 ઇંચ, તલોદ, કોટડા, સંગાણીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। જામનગર, કુતિયાણામાં 2.25 ઇંચ વરસાદ। હજી પણ હવામાન વિભાગની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ સાબરકાંઠાના વડાલીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોઈએ એટલો હજી વરસ્યો નથી। 24 કલાકમાં રાણાવાવ, સુત્રાપાડામાં 2.2 ઇંચ વરસાદ પડ્યો છે। કુલ મળીને 158 તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે। દાંતીવાડા અને પોશીનામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડાકીય માહિતી આપવામાં આવી છે। તે મુજબ તલોદ, કોટડા, સાંગાણી વિસ્તારો એવા છે કે જ્યાં 2.25 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો।